હે નાની એવી જિંદગીમાં સપના મોટા મોટા રે, પૂરા થાય તો હાસા કહેવાય નહીતર કહેવાય ખોટા રે. નાની એવી જિંદગીમાં સપના મોટા મોટા રે. જો બોલો, સપના જોવામાં કાંઈ પૈસા ન જોવે, પણ સપના સાકાર કરવામાં પૈસા જોવે. મારું કેદુનું સપનું છે પણ પૂરું થતું જ નથી ને. એકવાર ટાઈમ ટુ ટાઈમ લાઇટ બિલ ભરવું છે, પણ લાઇટ બિલના પૈસા ભેગા કરું ત્યાં કરિયાણું લાવવાનું હોય, અને કરિયાણું લાવવું ત્યાં લાઇટ બિલ ભરવાનું સુકાઈ જાય. સપનું પૂરું જ નથી થતું ને. હે મમરાભાઈ શું લઈને આવે? હે શાનું ઝાડ છે? તમે ઓળખી જાવ લ્યો. અંજીર. અંજીરનું ઝાડ નથી હો. તો સફરજનનું ઝાડ છે. સફરજન આવા થોડા આવે. તો શીકું છે. લ્યો બોલો, તમે કોઈ દી શીકુય નથી ખાતા? હે તો પૂરીનું ઝાડ લાગે. પૂરીનું થોડું ઝાડ હોય. તો શાનું ઝાડ છે? ભજીયાનું ઝાડ છે. હે ભજીયાના ઝાડ આવે? હા ના. એટલે આ કયો સવક ના. તો તમને ન ખબર પડે, ભજીયાના થોડા ઝાડ આવે. તો પણ તમે તો કયો સવો ને ભજીયાનું ઝાડ છે. એ મેં ભજીયાનું ઝાડ બનાવ્યું. 500 ગ્રામ ભજીયા બાંધ્યા. શું કામ? ભોળા દાદાને છેતરવા. પણ ભોળા દાદાને ખબર પડી જાહે તો? હા ઈ હાસુ. તો શું કરશું? એક કામ કરવી, કેહા કાકાને જમરૂ કાકાને આપણે હારે રાખવી, એટલે એને ખબર નહીં પડે, અને કેહા કાકાને એને 100 રૂપિયા દાડી આપી દેવું. હા એમ થાય. તો લ્યો, તમે ભજીયાનું ઝાડ રાખો, હું કેહા કાકાને એને કહેતા હું. એ હારું. હે સુગંધ તો ભજીયા ની જ આવે. ભોળા દાદાને ભજીયાનું જ ઝાડ લાગશે. હે મમરો કેમ આ બાજુ આવે? કોને ખબર? ઈ કેહા કાકા જમરૂ કાકા ઊભા છે ને. હા ઉભા. તમારે બેને 100 રૂપિયા જોઈએ છે. કોણ પૈસા આપે? હું પૈસા આપું. હા તો લાય. એમ પૈસા થોડા મળે, તમારે અમારું એક કામ કરવું પડશે. હું ઓરા આવો. લ્યો. હા તે કોઈ વાંધો નહીં. હા તો હાલો. આજે તબિયત બગડી ગઈ છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, હરખો શ્વાસ નથી લેવાતો. એટલે અહીંયા આય તો હું છે એ આજે મારાથી શ્વાસ હરખા નથી લેવાતા, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હે કેમ શ્વાસ લેવામાં તકલીફ થાય? કોને ખબર? ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે લ્યો બોલો, હું લેવા ગયો છે? હમણાં શ્વાસ લેવાય છે. ઓય બાપા, એ પંપથી થોડી હવા ભરવાની હોય. પણ તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એટલે હવા ભરતો છો. ઓય બાપા, હમણાં ફડાક્યો થઈ જાત. યો બોલો, મને એમ છું કે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો પંપથી હવા ભરું તો શ્વાસ લેવાય ને. કેવો માણસ છે, હમણાં મને તાળી દે. તો પણ શ્વાસ લેવામાં કેમ તકલીફ થઈ આજ? એ શરદી થઈ ગઈ ને એટલે. તો એમ કયો ને શરદી થઈ ગઈ, મને તો એમ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આજ કાક નવાજુની થશે. સાનો માનો દે ને, તું તો એવું જ વિચારતો હોય. હું ભોળાભાઈ બેઠા એમ ને? હા બેઠા. ભજીયા ખાવા છે? હે તમે આજ ભજીયા બનાવ્યા? ભજીયા બનાવ્યા ના, ઝાડના ભજીયા છે. એટલે એ બકુલ અને મમરો ભજીયાનું ઝાડું લાવ્યા, તેમને ભજીયા ખાવા આપ્યા. હે તમે ગાંડા નથી થઈ ગયા ને? ભજીયાનું ઝાડ થોડું હોય. એ બાપા, તને શું ખબર પડે? આખો દી વાડિયા બેહી રે, ક્યાંક બહાર નીકળતો ખબર પડે. માણસો અત્યારે સાંડા ઉપર પગી ગયા. અત્યારે પેંડાના ઝાડ આવે અને સફરજનના ઝાડ હોય. હા સફરજનના ઝાડ હોય, કઈ ભજીયાના ઝાડ થોડા હોય. અને ભજીયાનું ઝાડ હશે તો તું અમને બેને 100 રૂપિયા આપીશ. હા જા તો જમરૂક મમરાને બોલાય તો. એ હારું. ભોળા દાદા, ભજીયાના કાંઈ ઝાડ થોડા હોય, ભજીયા તો બનાવવાના હોય. તો હું આવડા બકુડાની મમરાભાઈની વાત માની લે. તો તું હમણાં જોજે, તારે અમને બેને 100 રૂપિયા દેવા પડશે. પણ ભજીયાનું ઝાડ નહીં હોય તો તમારે અમને 100 રૂપિયા દેવા પડશે. એ વાંધો નહીં. ઈ આમ જમરૂખ નહીં આવ્યા. મને હું કામ બોલાવ્યો? જોવો છે ને ભજીયાનું ઝાડ. હા શું હો ભોળા દાદા, ભજીયાનું ઝાડ છે. અલ્યા લાય 100 રૂપિયા. એ લ્યો 200 રૂપિયા. હાલ જમરૂ. એમ હમણાં ભજીયાનું ઝાડ હું ક્યાંથી લાવ્યા? ઈ તમને ન કહેવાય હો. એમ થોડું હાલે, તમારે કેવું પડશે. ઈ ન કહેવાય હો. ભજીયાનું ઝાડ એમી કેમ લાવ્યા ઈ મને ખબર છે. યો બોલો ભોળા દાદા, મેં તો પહેલી વાર ભજીયાનું ઝાડ જોયું. તો પણ વાડી મૂકીને ક્યાંક બહાર નીકળો તો ખબર પડે ને. અત્યારે માણસો સાંડા ઉપર પહોંચી ગયા,
સફરજનનું ઝાડ હોય, કેરીનું ઝાડ હોય, ચીકુનું ઝાડ હોય, તો પછી ભજીયાનું ઝાડ ન હોય? બોલો મમરાભાઈ, ભજીયાનું ઝાડ અમને વેચવું છે. કેવી વાત કરો, ભજીયાનું ઝાડ વેચાતું ન માંગતા હો. પણ મમરાભાઈ અમને ભજીયાનું ઝાડ આપી ગયો ને. એટલે તો મારા બકુલભાઈને પૂછવું પડે. તો બકુડાને બોલાવો. એ હારું. બકુલભાઈ, બકુલભાઈ ભોળા દાદાની વાડી આવો. ભોળા દાદા, બકુલભાઈ તમારી વાત ન માને ને તો એને કોઈ દિવસ ઉશીના પૈસા ન આપતા. ઉશીના પૈસા તો ન આપું, એને વાડીએ ન આવવા દઉં. હે મમરાભાઈ, એમ કેમ અમુક ભજીયા પીળા છે ને અમુક ભજીયા લાલ? એમાં એવું છે, લાલ ભજીયા છે ઈ પાકી ગયેલા ભજીયા છે, અને પીળા ભજીયા છે ઈ થોડા કાસા છે. ઠીક. ઈ આમ બકુડો આવ્યો. શું કામ છે? જોવો ને આવડા ભજીયાનું ઝાડ વેચાતો લાગે. ભજીયાનું ઝાડ નથી વેચવાનું હો. તમે તો આપીને 5-10 હજાર રૂપિયા આપો. અમારે તો કાયમની આવક બંધ થાય ને. કામ મમરાભાઈ, તો હું તમને ખબર છે કેટલા રોજ ભજીયા આવે ઈ? 5 કિલો રોજના ભજીયા આવે. કિલો ભજીયાનો શું ભાવ છે? 400 રૂપિયા. આ તો 5 કિલો ભજીયાના કેટલા છે? 520, 2000 રૂપિયા. આ તો મહિનાના કેટલા થાય? એ 60000 રૂપિયા. મહિનાના 60000 રૂપિયા થાય તો વરસના કેટલા પૈસા થાય? એવો હિસાબ કરશો ને તો આપણે કાલા થઈ જાહું. તો કઈ 5,000-10,000 માં ભજીયાનું ઝાડ થોડા આપી દેવી? 5-10 નહીં, હું 20,000 આપી દઉં તો. જો બોલો, તમે તો મૂંઝવા. પણ 20,000 કઈ ઓછા થોડા કહેવાય. ઓછા જ કહેવાય ને, આમાં કઈ ખર્ચો થોડો. પાણી પાવ એટલે ભજીયા આવે, પાણી પાવ એટલે ભજીયા આવે. તો 25,000 આપી દઉં તો. આપી દેવી. એ હારું. લાવો 25,000. હાલો અલ્યો, હાલો. ઉભાઈ રહ્યો, ઈ તો કહેતા જાવ ભજીયાનું ઝાડ તમે લાવ્યા ક્યાંથી? વાડીએ ને વાડીએ હું બેહી રહ્યો. બહાર નીકળો તો ખબર પડે ટેકનોલોજી ક્યાં પગી. પાણીપુરી ના ઝાડ આવી ગયા, દાળ ઢોકળી ના ઝાડ આવી ગયા, ભજીયા ના ઝાડ આવી ગયા, અને હવે તો થોડાક દિવસ શેરાનું ઝાડ આવશે. બકુલભાઈ વાતું નથી કરવી, હાલો નકર. હાલો. જો બોલો ભોળા દાદા, તમે તો ભજીયાનું ઝાડ ખરીદી લીધું હો. તો હું 500 વીઘાનો માલિક છું, એને મારી વાત માનવી જ પડે. આ ઈ હાસુ. ઈ તો 25,000 માં માની ગયા. 1.5 લાખ કીધા હોત ને તો આપી દે. તો હાલો હવે ભજીયા ખાવી. ના રે ના, ભજીયા ખાવાના નથી હો, ભજીયા વેચવાના છે. તો હું કહું પાકા ભજીયા છે ઈ વાવી દેવી, એટલે ભજીયાના ઝાડ કેટલાય બધા ઉગશે, પછી એ આપણે ભજીયા વેચવાના. આ એમ થાય, જા કોદાળી લેતા જા. એ હારો. હવે મને એવું લાગે 2 પાંદડે થાવું. હાલો ભોળા દાદા, પાકા ભજીયા વાવી દેવી. એ હારું હાલ. બકુલભાઈ ને મમરાભાઈ હાવ બુદ્ધિ વગરના ને. મહિને 60,000 ના ભજીયા થાય, ઈ ભજીયાનું ઝાડ આપણને 25,000 માં આપી દીધું. તો હું એનામાં ક્યાં બુદ્ધિ છે? આ ઈ હાસુ. લાવો પાકા ભજીયા આપવા મણો. એ હારું. દાદા, અહીંયા 2 ભજીયા વાવ્યા ને, ઈ ભજીયાના ઝાડમાં જેટલા ભજીયા આવે ઈ આપણે ખાવા રાખવાના. એ વાંધો નહીં, હવે ક્યાં આપણે ખર્ચો જ છે. પાણી પાછું એટલે ભજીયા આવશે, પાણી પાછું એટલે ભજીયા આવશે. આ ઈ હાસો, પણ તોય તે બીજા ભજીયા વાવી ને ઈ આપણે વેચવાના. એ વાંધો નહીં. ભોળા દાદા, ભજીયાના ઝાડ ઉગી જાય ને પછી તો અહીંયાથી રસ્તોય બંધ કરવો પડશે. કેમ? તો હું કોક અહીંયાથી નીકળે અને 2-3 ભજીયા ખાતું ગયું હોય તો આપણે તો ખોટ ન જાય. આ એ હાસુ તારું. ભોળા દાદા, આમ ટીકમ આવે. હે? ઉભો રે ટીકામ, હવે અહીંયાથી ન હલતો. કેમ? એ મેં અહીંયા ભજીયા વાવેલા છે. ભજીયા થોડા વાવાના હોય. તું જોતો ના, એમે ભજીયાનું ઝાડ લાવ્યા, પાકા ભજીયા વાવી છે. હવે ભજીયાના ઝાડ થોડા હોય, ભજીયા બાંધેલા છે. હે? એટલે હાસુ હું બટાકાના ભજીયા છે. તો બકુલભાઈ ને મમરાભાઈ આપણને છેતરી ગયા. છેતરી જાય એમ થોડું હાલે. 25,000 રૂપિયા આપ્યા, હાલ એને ગોતવા પડશે. એ હારો હાલો. બકુલભાઈ, પેલા મને 200 રૂપિયા આપી જો, પછી 2 હરખા ભાગ પડી લેવી. કેમ?
લે 200 રૂપિયાનો મારે ખર્ચો થયો. હવે એમ તો મારે 450 રૂપિયા લાઇટ બિલ ભરવાનું છે. મેં અલગથી પૈસા માંગ્યા? પણ ઈ તો તમારી અલગથી મેટર કહેવાય. આ તો ભૈયાનું ઝાડ બનાવ્યું ને એમાં મેં 200 રૂપિયાના ભૈયા બાંધ્યા હતા. એ હારું, લ્યો 200 રૂપિયા. હા હવે ભાગ પાડો. એ હારું. હે આમ ભોળા દાદા આવે. લાવો મારા 25000 રૂપિયા. કેમ? હવે આ ક્યાં ભજીયાનું ઝાડ છે? હવે ભૈજાનું તો ઝાડ છે, ભૈજા તો છે. હવે તમે ભજીયા બાંધેલા છે પણ અમે ક્યાં તમને પેકિંગ કરીને આપ્યું તું? જેમ છે એમ તો છે. તોય 25000 પાછા લાવો હાલો. પૈસા પાછા નહીં મળે હો. લ્યો બોલો, તમે 500 ગ્રામ ભજીયાના 25000 રૂપિયા લઈ જાઓ. તમને શરમે ના લાગતી? થોડીક તો શરમ લાગે. લ્યો ને 20000 પાછા આપી દેવી બસ. 20000 નહીં, બધા પૈસા પાછા લાવો. બધા પૈસા પાછા નહીં મળે હો. તો અમે 1000 રૂપિયા લેખવી. 1000 નહીં, હું તમને રાજી થઈને જે પૈસા આપું ઈ રાખજો. એ હારું આવ્યો. અરે રે, ઓય બાપા, પણ ધોલું હું કામ મારો? એ મેં તમને રાજી થઈ એક ઢોલ આપી. લ્યો બોલો, અમને તો એમ કે રાજી થઈને પૈસા આપશો, ત્યાં તો રાજી થઈને એક ધોલ મારી.